નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ પલોણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજી ખાતે 12મી સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થયો છે. મેળામાં સુરક્ષા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળા ખાતે પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમના માધ્યમથી 350 સીસીટીવી કેમેરા દ્વારા મેળામાં સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. આ અંગે વાત કરતા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાનંદ મકવાણાએ જણાવ્યું છે કે બનાસકાંઠા પોલીસ વિભાગ દ્વારા 51 શક્તિપીઠ અંબાજી ખાતે પોલીસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ પોલીસ કંટ્રોલ રૂમમાં 350 થી વધારે સીસીટીવી કેમેરાનું ફીડિંગ આવ્યો છે. આ તમામ કેમેરાઓ ઉપર અઠવાડિયાના 7 દિવસ 24 કલાક સતત નજર રાખવામાં આવી રહી છે, જેના માટે જિલ્લા પોલીસ ટીમ કંટ્રોલ રૂમ પર સતત ફરજ બજાવે છે. વધુમાં જિલ્લા પોલીસ અધિક્ષક જણાવે છે કે ખાસ કરીને એવો સમય જ્યારે મંદિર શરૂ થવાનું હોય, એટલે કે સવારે 5 થી 7 કલાક દરમિયાનનો સમય અને સાંજે 5:30 થી 6:30 કલાક સુધીના સમયગાળામાં ઘણા લોકો એક સ્થળે ભેગા થતા હોય છે. ત્યાં પીક પોકેટિંગના બનાવો, બીજા બનાવો કે લો એન્ડ ઓર્ડરના અન્ય બનાવો ન બને તેની સાવચેતીના ભાગરૂપે મેળામાં દરેક પોઈન્ટ પર પોલીસ ખડેપગે તૈનાત રાખવામાં આવી છે. આવા પોઈન્ટ ઉપર VHF ચેનલ હોય છે, જેના મારફત ત્યાં હાજર રહેલ પોલીસને જાણ કરવામાં આવે છે, જેનાથી તાત્કાલિક પોલીસ એક્શન લઈ શકે છે. આ પ્રકારની કાર્યવાહી કંટ્રોલ રૂમ ખાતે કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મેળામાં પોલીસ વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. ત્રિશુળિયા ઘાટ પાસે બાઇક પર સવાર મહિલા પડી જતા અકસ્માત થતા તાત્કાલિક જિલ્લા ટ્રાફિકના પોલીસ કર્મચારીઓ દ્વારા 108 એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન સિનિયર સિટીઝનને બનાસકાંઠા પોલીસ મદદરૂપ થતી જોવા મળી રહી છે. આ ઉપરાંત મહામેળા દરમિયાન પોતાના પરિવારથી વિખૂટા પડેલાઓને પોલીસે તેમના વાલીવારસ સાથે મિલન પણ કરાવ્યું હતું. જય અંબે સર્વ લોકોને. હું આપ લોકોને જણાવવા માંગીશ કે અમારે બનાસકાંઠા પોલીસે અહીંયા 51 શક્તિપીઠ સર્કલ ખાતે જે પોલીસ કંટ્રોલ રૂમ બનાવેલો છે, ત્યાં અમે લોકો 350 થી વધારે સીસીટીવી કેમેરાનું ફીડિંગ અહીંયા આવે છે અને અમે એ તમામ કેમેરાઓ ઉપર અહીંયા 24/7 અમે લોકો જે છે એ નજર રાખી રહ્યા છીએ. મારી સંપૂર્ણ ટીમ જે છે એ કંટ્રોલ રૂમ ખાતે બેઠેલી હોય છે. ખાસ કરીને એવો સમય કે જ્યારે મંદિર શરૂ થવાનું હોય, આરતી સ્ટાર્ટ થવાની હોય, એટલે કે સવારે 5 થી 7નો પીરિયડ અને સાંજે જે છે એ સાંજે પણ 5:30 થી લઈ અને 6:30 સુધીનો પીરિયડ જે હોય છે, કે જ્યારે ઘણા બધા લોકો એક જગ્યાએ ભેગા થઈ જતા હોય, ત્યાં પીક પોકેટિંગના બનાવો, બીજા કોઈ બનાવો અને લો એન્ડ ઓર્ડરના બીજા કોઈ પણ બનાવ ના બને એના માટે થઈને પોલીસ પ્રિકોશનરી એક્શન લઈ એના માટે થઈને પોલીસ બેઠી હોય છે. સાથે સાથે એની બાજુમાં જ VHF ચેનલ હોય છે, જેના મારફતે અમે ત્યાં હાજર રહેલી પોલીસને અમે જાણકારી આપી શકીએ છીએ, જેથી કરી અને એ લોકો સારીમાં સારી એક્શન લઈ શકે. આ પ્રકારની કાર્યવાહી જે છે એ કંટ્રોલ રૂમ ખાતેથી થાય છે. જય હિન્દ.